જાન્યુઆરી 2026મી આ 6 રાશિઓની કિસ્મત બદલી જશે, ધનમાં વરસાદ થશે અને જન્મોજન્મની ગરીબી દૂર થશે. જેમને 2025માં પરેશાની હતી, હવે 2026માં ભગવાન શિવની કૃપા થશે. ભક્તો, 1 જાન્યુઆરી 2026ના નવા વર્ષમાં આ રાશિના લોકોનું ભાગ્ય 100 ગણું વધશે અને તમારું સાથ દેશે. હવે તમારી જિંદગી ખુશીઓથી ભરાઈ જશે. ભક્તો, જે કામ 2025માં અટક્યા હતા, તે હવે નવા વર્ષમાં પૂરા થશે. આ 6 રાશિઓ એવી છે કે જેઓની કિસ્મત વિધાતા પોતે લખશે. શનિદેવ પણ પ્રસન્ન થશે અને તમને ધનવાન બનાવશે. જો 2026માં તમારી રાશિ પણ આમાં હોય તો વિડિયો આખો જોવો, હવે તમે પણ ધનવાન બનવાના છો. ચાલો ભક્તો, જાણીએ કે વર્ષ 2026માં કઈ 6 રાશિઓનું ભાગ્ય ચમકશે. અમે તમને જણાવીએ કે ભગવાન શિવ આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે. ભક્તો, જેના કારણે આ રાશિના જાતકોના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થઈ જશે અને આ રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી ખૂબ જ ખુશીઓ આવશે. આ રાશિના જાતકોનું જીવન પૂરી રીતે બદલાઈ જશે. પ્રિય ભક્તો, આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ છે, જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબરી આપવાની છે કે આ રાશિના લોકોનું જીવન હવે બદલાવવાનું છે. આ વિડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ. તો ભક્તો, તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ, કેમ કે આ વિડિયો આ 6 રાશિવાળાઓ માટે બહુ જ મહત્વનો છે. આવતું નવું વર્ષ સામાન્ય નથી, આ રાશિઓનું ભાગ્ય આ પછી બદલાવવાની છે. પ્રિય ભક્તો, વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી ભગવાન શિવના આશીર્વાદ સીધા તમને મળશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર લખજો, જેથી અમે તમને તમારી રાશિ પ્રમાણેના ઉપાયો કહી શકીએ. ચાલો ભક્તો, હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ વર્ષ 2026ના પાવન અવસરે મળવાના છે. 1 જાન્યુઆરી 2026 એ વર્ષનો પહેલો દિવસ છે અને સાથે જ આ દિવસે પ્રદોષની તિથિ પણ છે. એટલે ભક્તો, આ વર્ષ 2026 ભગવાન શિવની કૃપા મેળવવા માટે બહુ જ શુભ માનવામાં આવે છે. આ દિવસનું ખાસ મહત્વ છે કારણ કે પ્રદોષની તિથિ પર ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન રહે છે. હા ભક્તો, આ નવા વર્ષના દિવસ દરમિયાન ભગવાન શિવ કેટલીક ખાસ રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે. પ્રિય ભક્તો, જેમ તમે જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે. તેમાંથી એક નામ છે આપણા ભોલેનાથનું, ભગવાન શિવનું. જે માણસ પર ભગવાન શિવ મહેરબાન થાય છે, તેના જીવનમાં કોઈપણ તકલીફ નથી આવતી. જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, તેમને ભગવાન શિવ જ શાસ્તિ આપે છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી 12 રાશિમાંથી કેટલીક રાશિઓ પર વિશેષ પ્રસન્નતા થશે અને તે રાશિના લોકોના જીવનમાં કાંઈ પણ કમી નહીં રહે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ 6 રાશિઓ પર ખાસ કૃપા કરવાવાળા છે. હા ભક્તો, આનું ફળ એ છે કે આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશી અને સમૃદ્ધિનું વાવેતર થશે. ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે. તેમની કૃપાથી આ રાશિના લોકોના બધા દુઃખ, દુઃખદ સંજોગો અને તકલીફો દૂર થશે. આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન સંપત્તિ અને મોટી સફળતાઓ મળશે જ. એનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. પ્રિય ભક્તો, આપણે જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ, તે ખરેખર ખૂબ જ નસીબદાર અને ભાગ્યશાળી છે. રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાઓ, ભગવાન શિવની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે. તમારી મહેનતનું ફળ હવે તમને મળશે. તમને જાણવું જરૂરી છે કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ અગાઉથી ઘણા બેટર થશે. તમારા અટવાયેલા કામો હવે પૂરા થશે. સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધનપ્રાપ્તિ અને મોટી સફળતા મળશે. હા ભક્તો, તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ તમને મળશે. તમારી મધુર વાણીના કારણ કે ભગવાન શિવની ખાસ કૃપા તમે પર રહી છે, તમારી બધી પરેશાનીઓ, ખાસ કરીને ધન સંબંધિત, હળવી થઈ જશે.
સાથે સાથે જે કામ વર્ષોથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે। તમને જણાવી દઈએ કે ભગવાન શિવની ખાસ કૃપા વૃષભ રાશિના લોકો પર વધારે છે। તમે તમારી જિંદગીમાં આગળ વધશો અને તમારી સફળતાઓનો ધમાકો કરશે, જેના કારણે દુનિયા તમારું જલવો જોઈ શકશે। કહીએ તો ખરું જશે કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારો સમય ખૂબ જ સારો રહેશે। ભક્તો, લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે કન્યા રાશિ। પ્રિય ભક્તો, કન્યા રાશિવાળાઓને જાણવું કે ભગવાન શિવની ખાસ કૃપા તમારા પર છવાઈ છે। કન્યા રાશિના મિત્રો, માત્ર તમને જ ફાયદો નહીં થશે, તમારા ધંધામાં પણ ખૂબ વધારો થશે। સાથે જ જે લોકો નોકરી કરતા હોય છે તેમને પદોન્નતિ અને પગાર વધારાનો મોકો મળશે। અને જે વિદેશમાં નોકરી કરવા માંગતા હોય તેમનું સપનું પણ પૂરું થવાની શક્યતા છે। ભક્તો, ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ પર છે। જેઓ વેપાર કરે છે તેમને હવે વધારે નફો થશે, ધનલાભના ઘણા અવસર મળશે। કન્યા રાશિવાળા, હવે તમારા માટે શુભ સમાચાર છે। જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને સંતાન મળશે। પરિવારનું વાતાવરણ ખુશહાલી સાથે ભરેલું રહેશે, પ્રેમ અને સંબંધો મજબૂત બનશે। તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે। જે લોકો નવી કાર લેવા જઈ રહ્યા છે તેમની યોજના પણ જરૂર સફળ થશે। પ્રિય ભક્તો, ભગવાન શિવની કૃપા તમારી ઉપર રહેશે, તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન સુખમય બનશે। તમારા જીવનમાં ઘણી બધી સફળતાઓ અને ધનની વધારાની શક્યતાઓ છે, જેનાથી મેષ રાશિવાળા લોકોનું જીવન પૂરેપૂરું બદલાઈ જશે। પ્રિય ભક્તો, આ યાદીમાં આગળની રાશિ છે મેષ। મેષ રાશિના મિત્રો, ભગવાન શિવની કૃપાથી તમારું સમય ખૂબ જ સારું આવી રહ્યું છે। હા ભક્તો, ભગવાન શિવ તમારી ઉપર બહુ પ્રસન્ન છે। તમારું માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે। મેષ રાશિના લોકો માટે સમાજમાં તમારી પ્રશંસા વધશે અને ભગવાન શિવની કૃપાથી તમને સફળતાના નવા અવસર મળશે। કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો। જાણો કે જે પણ કામ અટકાયેલા હતા, હવે સમયસર પૂરા થવા લાગશે। જે કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે પણ સફળતાપૂર્વક કરી શકશો। હા પ્રિય ભક્તો, ભગવાન શિવના આશીર્વાદથી તમારા આવકના માધ્યમોમાં વધારો થશે। ભગવાન શિવના આશીર્વાદથી તમને ધનલાભ મેળવવાના ઘણા અવસર મળશે। તમારા ઘરે અને પરિવારમાં ખુશીની વાત રહેશે। સાથે સાથે તમારા ધંધામાં પણ વિકાસ થશે। સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે। અચાનકથી ધનલાભ મળવાની શક્યતા છે। કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તને જરૂર જ સફળ થશે। ભક્તો, ભગવાન શિવની ખાસ કૃપા મેષ રાશિના વાળાઓ પર છે। હવે સમય તારા હિતમાં છે। આ સમયનો પૂરો ફાયદો ઉઠાવ અને આ અવસર હાથથી જવા ના દઈશ। ભક્તો, આ લિસ્ટમાં જે આગામી રાશિ આવે તે છે મકર રાશિ। મકર રાશિના મિત્રો, જાણો કે તારા પર ભગવાન શિવની ભવ્ય કૃપા છે, જેના કારણે તને ધનનો લાભ મળશે। તને જણાવું છું કે મકર રાશિના લોકોના ધંધા અને વ્યવસાયમાં વધારો થશે। જે નોકરી કરે છે તેમને તેમની જગ્યા પર પ્રગતિ અને પ્રમોશન મળશે। જેઓ વિદેશમાં રહીને નોકરી કે આઈ કરવા માંગે છે એમને વિદેશમાં નોકરી અને ભણવાની સારું મોકો મળશે। સાથે જ મકર રાશિના લોકોની આવકમાં વધારો થશે। જે વેપાર કરતા હોય તેમના ધંધામાં વધુ નફો થશે। હવે આ લિસ્ટમાં જે આવતી રાશિ છે તે કુંભ રાશિ છે। કુંભ રાશિવાળા મિત્રો, ભગવાન શિવની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। હા ભક્તો, ભગવાન શિવ તારા પર ખૂબ પ્રસન્ન છે। હવે તને જીવનમાં ખૂબ મોટી ખુશખબર મળશે જે તારા માટે ખૂબ જ લાભદાયક રહેશે। જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે। હા ભક્તો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો, તમે જે મહેનત કરી છે તેનું હવે ફળ તમને મળશે। જે અટકેલા કામો છે તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે। વેપાર કરતા લોકોનું ધંધો ધમાલ મચાવશે। ધંધો દિવસે બેગણો અને રાત્રે ચારગણો વધી જશે। કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુ ખુશીઓ છવાઈ જશે। ભગવાન શિવ તમારી પર બહુ ખુશ છે। નોકરી કરતા લોકો માટે પણ પ્રમોશન અને વેતન વધારાનો સમય છે। વૃદ્ધિના યોગ બની રહ્યા છે। સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પણ મળશે। સાથે સાથે જણાવું કે જો તમારા કંઈક પૈસા અટકેલા છે તો તે પણ જલ્દી જ પાછા મળશે।
પ્રિય ભક્તો, સાથે સાથે તમારા વેપારમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે હવે દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. કુંભ રાશિના મિત્રો, તમારા જીવનમાં એક નવી ખુશીની લહેર આવશે. ભક્તો, આવનારા સમયમાં નોકરીમાં પ્રગતિ થશે, વેપારમાં અચાનક લાભ થશે અને તમારું આર્થિક સ્થિતિ મજબૂત થશે. બધા અધૂરા આર્થિક કામ પૂર્ણ થશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે. શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. ભગવાન શિવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધનપ્રાપ્તિના પણ યોગ બન્યા છે. ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા ઉપર, એટલે કે કુંભ રાશિના લોકો પર બની રહી છે. સમય તમારા માટે પૂરેપૂરો અનુકૂળ છે. આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથથી જતા ના દો. ભક્તો, આ લિસ્ટમાં આગલી રાશિ સિંહ રાશિ છે. સિંહ રાશિના લોકો માટે કહેવા માંગો કે ભગવાન શિવની કૃપાથી તમારું સમય હવે ખૂબ જ સારું થવાનું છે. તમને જણાવી દઈએ કે તમને માન સન્માન મળશે અને સમાજમાં ઘણી પ્રશંસા પણ થશે. હવે તમારા જીવનમાં આવા નવા અવસરો આવશે કે જે તમારું જીવન સારો બદલાવ લાવશે. હા ભાઈ, ભગવાન શિવની કૃપા તમારા પર છે. સાથે સાથે તમને ઘણો ધનલાભ પણ થશે. એક તરફ ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે અને બીજી તરફ તમારા ધંધામાં પણ વધારો થશે. સિંહ રાશિના વાળા, હવે તમને દરેક તરફથી ફાયદા મળશે. ભગવાન શિવની કૃપા તમારા પર છે. અને જેમને નોકરી થાય છે, તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન પણ વધશે. વૃદ્ધિના પૂરા યોગ છે. સિંહ રાશિના વાળાઓ, તમને કહેવું છે કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધનની ઘણી તક આવશે. ભક્તો, આથી તમારું જીવન જ બદલાઈ જશે અને તમારું આર્થિક સ્થિતિ મજબૂત બનેલી રહેશે. સાથે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે, તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે અને ઘર પરિવારમાં આનંદ જ આનંદ રહેશે. પ્રિય ભક્તો, ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના વાળાઓ, હવે તમારા જીવનમાં મોટી ખુશીઓ આવશે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. કહું ખોટું નથી સિંહ રાશિના મિત્રો, ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. પ્રિય ભક્તો, તમને જણાવું કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ હવે ખતમ થવા જઈ રહી છે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે, એવી ખુશીઓ કે જે તમારું જીવન જ બદલાવી દેશે. હવે આ લિસ્ટમાં જે પછી રાશિ આવે છે તે છે મિથુન રાશિ. મિથુન રાશિના મિત્રો, હવે તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવે તેવી સંભાવના છે. પ્રિય ભક્તો, તમારું જીવન ખુશીઓથી ભરાયેલું રહેશે. સાથે સાથે જે લોકો નવા વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તેઓ માટે પણ આ સમય ખૂબ શુભ છે. તો આ યોજના તેમની જરૂરિયાત મુજબ સફળ થવાના ચાન્સ છે. સંતાનનું સુખ પણ મળશે. મિથુન રાશિના લોકો, હવે તમારું ઘર અને પરિવાર ખુશીઓથી ભરાઈ જશે. એમ કહેવું બિલકુલ ખોટું નહીં. મિથુન રાશિના લોકો માટે ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. આ સમયનો પૂરો લાભ લો અને સમયને ખોટો ના જવા દો. ભક્તો, આ છે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ, જેમને ભગવાન શિવના આશીર્વાદથી હવે ઘણી ખુશીઓ મળશે. આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ રહેશે. ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ અને ધનલાભ મળશે. મોટા સફળતા મળવાની છે જેનાથી આ રાશિના લોકોનું આખું જીવન જ બદલાઈ જશે. આ તમામ રાશિઓનું કિસ્મત 2026માં એકદમ વળાંકે આવશે અને ભગવાન શિવના અનંત આશીર્વાદ પણ મળશે. તો મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી માતા લખજો અને તમારી રાશિ પણ કોમેન્ટમાં જરૂર લખજો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડિયો આવી જ નોટિફિકેશન તરત મળે.